બગદાણામાં થયેલો મુદ્દો અને ભાવનગર પશ્ચિમના કેમ તાર જોડી દેવામાં આવ્યા? એક એક વાક્ય પણ પ્રચલિત કરી દીધું જીતુ જમણવાર કરીને, એટલે જીતુ વાઘાણી સીધી રીતે ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નહોતા, કદાચ પાછલા પડદે હોઈ શકે, પણ ટાર્ગેટ તો ખરેખર અમરીશ ડેર હતા. તમે આમ બિહાઇન્ડ ધ સીન જોવ તો જીતુ વાઘાણી કેમ ટાર્ગેટ થઈ ગયા અચાનક જ? એવી સમાજે, કોળી સમાજે એવી શંકા કદાચ દેખાણી કે ભાઈ માયાભાઈ આહિરના સપોર્ટમાં જીતુભાઈ વાઘાણી છે, કારણ કે માયાભાઈને અને જીતુભાઈને અંગત સંબંધો સારા હશે એવું આપણે જાહેરમાં જોઈએ છીએ. એટલે એના સપોર્ટને પણ તોડવા એવું આખું રાજકીય દાવપેચ રમાવામાં આવ્યો હોય, કેમ કે સમાજનું સંગઠન સમૂહ સારામાં સારા સંબંધ તો અમરીશ ડેર સાથે છે. સારામાં સારા માયાભાઈના સંબંધ તો અમરીશ ડેર સાથે છે ને. અમરીશ ડેરનું રાજકીય વજન અત્યારે હાલમાં હજી ઓછું છે એમ કહીએ તો ચાલે. એટલે એને ડિસ્ટર્બ કરીને કઈ લઈ લેવાનું નથી એમ કહીએ તો ચાલે. એટલે જે મૂળ શક્તિશાળી સપોર્ટ છે માયાભાઈનો એ જીતુભાઈ છે એવું માનવામાં આવ્યું. એટલે એક કાંકરે અનેક પક્ષી મારવાની વાત આવી કે હવે વધુમાં વધુ વિધાનસભાઓમાં આપણા સમાજના ઉમેદવારો હોવા જોઈએ એ પ્રકારની એક માનસિકતા છતી કરવા માંગતા હતા, જેની એક આ એક શરૂઆત હતી. જેમાં એ સફળ થશે કે નહીં થાય એ આવનારા સમયમાં ખ્યાલ આવશે. કારણ કે આ આંદોલન થકી અન્ય સમાજોએ પણ અનેક પ્રકારની નોંધ લીધી છે. જે નાના નાના સમાજો છે એમણે પણ અનેક પ્રકારની નોંધ લીધી છે કે અંતે હવે સંગઠનનો શું પર્યાય, શું સંગઠન કોને કોને રાખવું જોઈએ, કયા પ્રકારનું સંગઠન. એટલે એક રાજકીય એક બાજુ જયારે હિન્દુત્વની વાત કરતા હોય, પરંતુ જયારે આ પેટાની વાત આવી, સનાતન નજર આવ્યો, ત્યારે હવે કોને ક્યાં વર્તુળમાં સંગઠિત થવું કે રહેવું એ પણ જાતના કેલ્ક્યુલેશન હવે લોકો કરશે.